પદવંદો ગુરુ સાધિકા પલ પલ લાગુ પાય તુમ દાતા દુઃખ ભંજણો મેરી કરો ને સહાય તુમ દાતા દુઃખ ભંજણો મેરી કરો ને સહાય ધારો તો તમને ધન્ય છે આ મદદ રાખો મન વિશ્વાસ સિમ સાહેબ નો એક વાળ તો હરિગુણ ગાય ત્રિકમના ત્રિકમ કહે જેના તનમાં પ્રગટ્યા એને વર ભયો અંજવા તિમિર હતા એના ટળી ગયા એવું ભાવ કહે ભીમનાથ ભીમ કહે તું ભટકીસ માં સૌની માથે આવું ઘેલું મરો સ્વભાર સોનો આપતો તો એ હાયલો ગયો કર 109 વર્ષની ઉંમરના અમારા જીવોમાં આટલી ઉંમરે એનો પડકારો એનો હાકોટો એની જે શબ્દની જે ધારા હતી મેં બેસતા વર્ષના દિવસે એને ફોન કર્યો કે કેમ છે જીવમાં અરે મજા મજા આટલી ઉંમરે એની શબ્દની તાકાત તો જો અને આજે આ ભૂમિની અંદર એનો પડકારો આપણને યાદ આવશે આપણા પૂર્વજો હતા એ પરમ તત્વના સાધકો હતા મને રમેશ પારેખના શબ્દ બહુ યાદ આવે કે ગઢને હોકારો તો કાંગરા દેશે હવે ગઢમાં હોકારો કોણ દે ગઢને હોકારો તો કાંગરા દેશે હવે ગઢમાં હોકારો કોણ દેશે હે રાણા તારો મેવાડ મીરા છોડશે એમ અમારા ભૂમિમાં જીવમાંનો જે હોકારો હતો જે પડકારો હતો એ બધો યોગ્ય છે થોડાક સાહિત્યના પાના આપણે તપાસીએ તો ખ્યાલ પડે કે ઓહો માર્ગી સાધુની સાધના શું છે એના ભજનો શું છે મેઘાણે લખ્યું છે પુરાતન જ્યોત ઓહો સંતોના સમય થતા હોય હું તો ઊંચે ચડું અને નીચે ઉતરું જો મારા સંતોની વાત સામૈયા કરો મારા સંતના
મકરંદ દવે લખે છે કે પરાતત્વની સાધના કરતા પરાની વાણી બોલતા બોલતા નિજાનંદમાં જ્યારે આવી જાય, આ માર્ગીય સાધુના ભજનો છે. જયમલ પરમાર તો ત્યાં સુધી લખે છે કે માર્ગીનો દીકરો ભલે લોટ માંગતો હોય પણ ભજનમાં આવી જાય. ભજનને જીવતો રાખ્યો હોય તો માર્ગી સાધુએ. પણ મારી તમારી અત્યારે દુઃખની વાત એ છે કે આપણી પરંપરાના ભજનો શું છે, પરંપરાની વાણી શું છે, આરાધ શું છે, કોઈ જાણતા નથી. ભંડારામાં કેવા ભજનો ગાવા જોઈએ, ગીતગંગામાં ભજનો કેવા ગાવા જોઈએ, મંડપ મેળામાં ભજનો કેવા ગાવા જોઈએ, બાર પૂરો પાઠ હોય ત્યારે આરાધ કેવો કરવો જોઈએ, એ બધી પરંપરાઓ નાશ પામે છે. એટલે તો મારા યુવાન મિત્રો છે, અત્યારે મને બહુ આનંદ થાય છે કે અમારા સ્ટેજ ઉપર મેસવાણીયા પરિવાર, કાપડી પરિવાર, હરિયાણી પરિવાર, અમે આજના યુવાનો જાગૃત થાય આ પરંપરાના ભજનો શું છે. અમારા મોરારીદાસ બાપુ હમણાં અમરનાથ નાથજીને એવોર્ડ આપ્યો, સબીરને એવોર્ડ આપ્યો. આ ક્યાંક જો તમારી પાસે પડ્યું હશે તો હીરા પારખું કોક દિવસ જો તમને મળે, કોઈ મળે હીરાના પારખે ને પેઢીએ જઈને વેણિયું કરશો. ક્યાંક નિર્માણ થવાનું છે. પણ એ તો બા વાસે ગયા તિલ્લિક 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 તો નહીં મેળાવે. झूठी काया झूठी माया झूठा जग जानो, साचु नाम साहेब નું અવગણેલું મારું. સૌરાષ્ટ્રમાં 3 ધારાઓ પ્રગટી. શિવજીના જટામાંથી જેમ ત્રિવેણી પ્રગટ થઈ, ગંગા, જમુના, સરસ્વતી, એમ સૌરાષ્ટ્રમાં 3 ધારાઓ આવી. એક ગદગંગામાં મધ્યરાત્રિ હોય, આરાધ કરતા હોય, જેના અજંપાના તમે જાપ જપો. એ ગદગંગાનો ઘાટ એને આપણે મહાપંથ કીધેલો છે. એક બીજો ઘાટ આવે સદગુરુનો ઘાટ, રવિભાણ સંપ્રદાય, જ્યાં સુરતા શબ્દની ઓળખાણ કરાવે સદગુરુ વચનની. અને ત્રીજો એક ઘાટ છે નાથ સંતોનો. યોગ માર્ગો દ્વારા સોન મંડળમાં જઈ પરમ તત્વની જે સાધના કરવાની છે, આવો ત્રિવેણીનો ઘાટ આપણી સંતવાણી આજે હું તમે કરી રહ્યા છે. આપણે માર્ગી સંતોની ઉપાસના આ શરીરની છે. પાક્યા સાચા નવા ને 12 14 33 મેળે મળ્યા. આપણે ત્યાં દેહ વિસર્જનની 4 ક્રિયાઓ છે. એક અગ્નિ સંસ્કાર કરવાની છે, બીજો ભૂમિદાહ આપવાની છે, ત્રીજો સમુદ્ર કે નદીમાં પધરાવી દેવાની છે, અને ચોથું જંગલમાં મૂકી દેવાની છે. એમાં આજે આપણે આ જીવમાને પંચતત્વમાં ભંડારી દીધો. એ પરમ પુરુષની યાદી રૂપી આપણો આ ભંડારો છે. એ દ્વારા આપણે આ કાયામાં શું પડ્યું